જામનગરમાં મોહરમના તહેવારને લઈને પોલીસ એક્શન મોડમાં. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. એસપી, ડીવાયએસપી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં જોડાયા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ. શહેરમાં ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવી. તાજિયાના સરઘસના રૂટનું પોલીસ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના ખાસ બંદોબસ્તની વ્યવસ્થા. ડ્રોન કેમેરા દ્વારા સરઘસના રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવશે. વિડિયોગ્રાફી દ્વારા સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ કરાશે. મોહરમ આયોજકો સાથે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. જાહેરનામા અને હથિયારબંધીના નિયમો અંગે માર્ગદર્શન અપાયું. તાજિયાના જુલુસને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના. સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અપીલ. નાગરિકોને શાંતિ અને ભાઈચારો જાળવવા અનુરોધ. પોલીસને સહકાર આપવા શહેરજનોને અપીલ. મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસની સતત નજર. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ સામે તાત્કાલિક કાર્યવાહી માટે ટીમો તૈયાર. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.